હેલો ફ્રેન્ડ્સ, મજામાં જ હશો? બરાબર. ઘરે છો એટલે સુરક્ષિત છો અને ઘરે જ રહેજો. બરાબર. અને આ વિડીયો જોઈ અને લાઈક અને જો સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ગયા સેશનમાં પ્રકરણ 3ની શરૂઆત કરી હતી. બરાબર. આ પ્રકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં 8 માર્ક્સના પ્રશ્નો આમાંથી પૂછાય છે. 4 માર્ક્સ MCQ અને 4 માર્ક્સ વિભાગ C-માં દાખલો ખાસ પૂછાય છે. એટલે દાખલા માટે એ ખાસ અગત્યનો આ પાઠ છે અને જેટલા સૂત્રો આવે એ તમે કરતા રહેજો. હવે આપણે ગયા જે સેશનમાં વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો કેટલા નામ હતા એના? ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ, ડેનિયલ કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર. વિદ્યુત રાસાયણિક કોષ એવું સાધન છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એના માટે આપણે 2 પાત્રો લીધેલા હતા. એકમાં ઝિંક વિદ્યુત ધ્રુવ, એકમાં કોપર વિદ્યુત ધ્રુવ. બરાબર. ઝિંક વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે છે અને ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. ક્લિયર? શા માટે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે? તો જ્યારે તમે ઝિંક અને કોપર બંનેને પોતપોતાના વિદ્યુત વિભાજ્યમાં, એટલે કે ઝિંકનું જે દ્રાવણ, ઝિંકનું જે સળિયો છે એ આપણે ઝિંક સલ્ફેટમાં અને કોપરનો સળિયો કોપર સલ્ફેટમાં ડુબાડેલો છે. બરાબર. આ રીતે આપણે જ્યારે ગોઠવણી કરેલી છે, બંને વિદ્યુત ધ્રુવને કોપરના તાર મારફતે જોડેલું છે અને વચ્ચે એમીટર અથવા તો વોલ્ટમીટર કે કોઈ પણ કે જે આપણને ઇલેક્ટ્રોનનું માપન, વિદ્યુત પ્રવાહનું માપન દર્શાવે છે, એ આપણે જોડેલું છે. તો પ્રક્રિયા શરૂ થાય એટલે ઝિંક જે વિદ્યુત ધ્રુવ છે જે એનોડ તરીકે વર્તે છે. બરાબર. અને શા માટે ઋણ ધ્રુવ છે? તો ઝિંક જે છે એ એની ઇલેક્ટ્રોન જે છે મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતાં વધારે છે. આ ખાસ અગત્યનું છે. એટલે એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને ઝિંક 2+ જે છે એ આયન મળશે અને ઝિંક 2+ ક્યાં જશે? દ્રાવણમાં. એટલે દ્રાવણમાં ધન આયનનો વધારો થયો અને વિદ્યુત ધ્રુવ ઉપર શું આવ્યું? ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે ઋણ વીજભાર આવ્યો. એટલા માટે એ ઋણ ધ્રુવ. હવે એ જ ઇલેક્ટ્રોન છે એ ધાતુના તાર મારફતે કોપર સળિયા ઉપર પહોંચી અને ક્યાં જાય છે? દ્રાવણમાં. બરાબર. દ્રાવણમાં એ Cu2+ આયન છે અને એ Cu2+ આયન જે છે એનું એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં રૂપાંતર થશે? કોપરમાં. તો આ કોપર જે છે એ વિદ્યુત ધ્રુવ અને એ દ્રાવણમાં ઋણ વીજભાર વધશે કેમ કે ઇલેક્ટ્રોન આવ્યા અને કોપર ઉપર શું ગયું? Cu2+ અને Cuમાં રૂપાંતર થયું એટલે એની ઉપર ધન ધ્રુવ. એટલા માટે એ ધન વીજભાર, એટલા માટે કોપર છે એ ધન ધ્રુવ તરીકે વર્તે છે અને ઝિંક જે છે એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. મેં તમને લોન એવું યાદ રાખવાનું કીધું હતું. LOAN. લેફ્ટ સાઈડ. O એટલે ઓક્સિડેશન, A એટલે એનોડ અને N એટલે નેગેટિવ. આ 4 બાબતો યાદ રાખશો એટલે બીજું એની મેળે યાદ રહી જશે. ક્લિયર? તો આ 4 બાબતો જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં જે સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે કે આપણે પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે 4 બાબતો મુખ્ય જોવા મળે છે. 5 બાબતો. આમ તો ઝિંકના સળિયાનું વજન ઘટતું જાય છે કેમ કે ઝિંકમાંથી શું બન્યું? ઝિંક 2+ ક્યાં ગયું? દ્રાવણમાં. ક્લિયર? ઝિંક સલ્ફેટ વિદ્યુત વિભાજ્યમાં ઝિંક 2+ ની સાંદ્રતા વધતી જાય છે. બરાબર. કોપરનું વજન વધતું જાય છે. ઝિંક જે છે એ ઘટતું જશે, કોપરનું વજન શું થશે? વધતું જશે. શા માટે? તો CuSO4 વિદ્યુત વિભાજ્યમાં Cu2+ ની સાંદ્રતા ઘટે છે. શા માટે ઘટે છે? તો કે Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cuમાં રૂપાંતર થાય છે એટલે કોપરનું વજન વધે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહે છે. આ બાબત ખાસ યાદ રાખવાની છે.
વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ એટલે કે એનોડથી કેથોડ તરફ વહેશે અને વિદ્યુત પ્રવાહ જે મળશે આપણને એ ઇલેક્ટ્રોનના પ્રવાહથી વિરુદ્ધ દિશામાં મળે છે, બરાબર. તથા વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહે છે. આ બે બાબત ખાસ યાદ રાખવાની છે. એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે, 4 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે. ક્લિયર? તો આ રીતે આ જે પ્રક્રિયા થાય છે એના દ્વારા બંને વિદ્યુત ધ્રુવ દ્વારા પોટેન્શિયલ ઉદ્ભવે છે. પોટેન્શિયલ એટલે કે વિદ્યુત ધ્રુવ અને જે વિદ્યુત વિભાજ્ય એટલે કે જે દ્રાવણમાં ડૂબાડેલો છે તેને વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. એ બંને વચ્ચે, બરાબર, જે તફાવત ઉદ્ભવે છે, એકમાં ધન વીજભાર એકમાં ઋણ વીજભાર, બરાબર. એવી જ રીતે કેથોડમાં પણ એવી જ રીતે થશે. તો આ પ્રમાણે એ જે બંને વિદ્યુત ધ્રુવમાં જે પોટેન્શિયલ ઉદ્ભવે છે એ પોટેન્શિયલના તફાવત દ્વારા આપણને વિદ્યુત ચાલક બળ મળે છે, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે, બરાબર. તો એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના તફાવતને EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ કહે છે, જેને ઈ સેલ વડે દર્શાવવામાં આવે છે. હવે જો આ વિદ્યુત રાસાયણિક કોષ એમાં જે વિદ્યુત વિભાજ્ય લીધેલા છે એની સાંદ્રતા આપણે 1 મોલારિટી લીધેલી હોય, તાપમાન 298 કેલ્વિન લીધેલું હોય, તો તેને આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. અને એના દ્વારા જે ઈ સેલ મળશે એને પ્રમાણિત ઈ સેલ એવું કહેવામાં આવે છે, બરાબર. આ પ્રમાણે ઈ સેલ પ્રમાણિત છે તો એના માટે આવી રીતે થીટા જેવી સાઇન કરવાની હોય છે, એટલે એ પ્રમાણિત ઈ સેલ આપણને મળશે. અને એ ઈ સેલ કેવી રીતે મળશે? તો કે ઈ સેલ બરાબર એનું સૂત્ર યાદ રાખવાનું છે, ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ, બરાબર. ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. રાઇટ સાઈડ કોણ હશે? કેથોડ. લેફ્ટ સાઈડ કોણ હશે? એનોડ. એટલે જે કેથોડ જે છે અર્ધકોષ, બરાબર, બંને અર્ધકોષ તરીકે વર્તે છે ને બંને અર્ધકોષ ભેગા થાય એટલે આખો કોષ રચાય છે. તો કેથોડ અર્ધકોષનો પોટેન્શિયલ માઇનસ એનોડ અર્ધકોષનો પોટેન્શિયલ. તો અહીંયા Zn અને કોપર માટે આપણે લખી શકીએ કે ઈ સેલ બરાબર ઈ Cu2 પ્લસ Cu માઇનસ ઝિંકનો ધ્રુવ, બરાબર. આના માટે શું લખી શકીએ? Cu2 પ્લસ મેં બીજો કોષ પણ લખેલો છે, જુઓ. તો એના માટે આપણે ઈ સેલ બરાબર ઈ Ag પ્લસ Ag માઇનસ ઈ Cu2 પ્લસ Cu, બરાબર. તો હવે આ જે મેં રીત બતાવેલી છે એ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ છે, બરાબર. સાંકેતિક નિરૂપણ એટલે કે આ જે આપણને બતાવેલું છે એના દ્વારા આપણને ઘણી બધી બાબતો ખ્યાલ આવી જાય છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં કયા કયા વિદ્યુત ધ્રુવ લીધેલા છે, બરાબર. પછી એમાં વિદ્યુત વિભાજ્ય જે લીધેલું છે એની સાંદ્રતા કેટલી છે, ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો છે કે નહીં. તો આ સાંકેતિક નિરૂપણ ખૂબ જ અગત્યનું છે. અને બીજી બાબત કે એમાં થતી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એનો પણ આપણને ખ્યાલ આવી જાય છે. એટલે આ સાંકેતિક નિરૂપણ ખૂબ જ અગત્યનું છે. કેવી રીતે લખવામાં આવે છે તો આપણે જોઈએ. સપોઝ કે તમારી પાસે કોપર અને સિલ્વર એ બંને વિદ્યુત ધ્રુવો છે, બરાબર. તો હવે અહીંયા જુઓ તમે, ઝિંક અને કોપરમાં કોપર જે છે એ કેથોડ છે અને ઝિંક એનોડ તરીકે વર્તે છે. હંમેશા ડાબી બાજુ એનોડને લખવાનો છે અને અહીંયા કોપર જે છે એ એનોડ તરીકે છે અને સિલ્વર જે છે એ કેથોડ તરીકે વર્તે છે, બરાબર. તો આપણને એવો પ્રશ્ન થાય ને કે ભાઈ કોપર જે છે એ અહીંયા કેથોડ, તો અહીંયા કેમ એનોડ આવી ગયો? તો મેં તમને કીધું એમ કે આ જે ઈ સેલ છે, બરાબર, એ અને ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. તો આ જે અહીંયા એના જે આપણને મળશે EMF, એ EMF ઉપરથી ખબર પડશે કે ભાઈ કોને એનોડ રાખવો ને કોને કેથોડ રાખવો,
ક્લિયર? કેમ કે બધા જ ધાતુ તત્વો જે છે એ હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જ ધરાવે છે, બરાબર? અને એના જે આયનો છે એટલે કે ઝિંક 2+, કોપર 2+, Ag+, નિકલ 2+, એ બધા હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો બધા ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો ધરાવે જ છે, પણ કોની વૃત્તિ વધારે ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવવાની છે? ક્લિયર? સાપેક્ષમાં હોય ને, બરાબર? આપણે રેસ લગાડતા હોય, બરાબર, દોડવાની કોમ્પિટિશન હોય તો એમાં બધા કાંઈ પહેલો નંબર આવતું નથી, બરાબર? કોઈ જે મારા જેવું શુક્લકડી દોડી ન શકતું હોય તો એ પાછળેય રહી જાય, કોઈ સ્પીડમાં દોડતું હોય તો એ આગળ નીકળી જાય. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે બધી જે ધાતુઓ છે એ બધાના રિડક્શન પોટેન્શિયલ અલગ અલગ હોય છે, બધાની સરખી હોતી નથી, બરાબર? રિડક્શન કરવાની ક્ષમતા, ઓક્સિડેશનની ક્ષમતા બધાની સરખી હોતી નથી. તો એનોડ એટલે ઓક્સિડેશન, તો જેનું ઓક્સિડેશન ઝડપથી થાય, જે બે લીધેલા હોય આપણે એની સાપેક્ષમાં જેનું ઓક્સિડેશન ઝડપથી થશે એ હંમેશા એનોડ તરીકે વર્તશે, અને જેનું ઓક્સિડેશન ઓછું થતું હશે એ હંમેશા કેથોડ તરીકે વર્તે છે. ક્લિયર? આ બાબત ખાસ યાદ રાખજો. એટલે અહીંયા કોપર અને ઝિંકની સાપેક્ષે Cu2+ આયનનું રિડક્શન વધારે થાય છે એટલે એ કેથોડ છે, અને ઝિંકનું ઓક્સિડેશન વધારે છે એટલે એ એનોડ છે. હવે અહીંયા આપણે આ બેની સરખામણી કરીએ કોપર અને સિલ્વરની, તો એમાં કોપરનું ઓક્સિડેશન સિલ્વર કરતાં વધુ છે એટલે કોપર અહીંયા એનોડ છે, સિલ્વર અહીંયા કેથોડ છે. તો આ પ્રમાણે કોણ એનોડ કોણ કેથોડ, બરાબર, એના માટે તમને EMF દરેકના આપેલા હોવા જોશે. દાખલો ગણવો હોય, આ તમારે ઈ સેલ ગણવો હોય તો આ બેયની તમને ખબર હોવી જોઈએ. યાદ નથી રાખવાના, તમને આપશે દાખલા માટે, બરાબર? તો દાખલા માટે આપે એટલે અહીંયા હવે આપણે જોઈએ કે આ જે છે ને એમાં મને ખ્યાલ છે કોપર જે છે એનો 0.34 છે, બરાબર, અને ઝિંક જે છે ને એનો -0.76 છે, બરાબર? આનો રિડક્શન પોટેન્શિયલ જુઓ, ધન છે ને, ધન, એટલે એની રિડક્શન કરવાની વૃત્તિ વધારે છે. આપણે રિડક્શન પોટેન્શિયલ જ યાદ રાખવાના છે બધા, અને તમને પાછળ આપેલું જ છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 71 ઉપર તમને 298 કેલ્વિન તાપમાને દરેક ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, EMF શ્રેણી, જે હવે આવશે, જેની આપણે ચર્ચા વધારે કરવાની છે, બરાબર? તો એ તમને આપેલા હશે. એટલે હવે જુઓ અહીંયા 0.34 માઇનસ શું થઈ જશે? પ્લસ 0.76, બેનો કરો તમે સરવાળો એટલે તમને મળશે 1.10 વોલ્ટ. ક્લિયર? કે જે આપણે વિદ્યુત રાસાયણિક કોષ લીધેલો હતો એનો 1.1 વોલ્ટ લીધેલો હતો, ગઈકાલે કીધું હતું, બરાબર? યાદ છે ને? તો આ રીતે તમે E0 સેલ તમે ગણી શકો છો. આ તમને મૂલ્યો આપેલા હશે, બરાબર? હવે બીજી બાબત કે આપણને સાંકેતિક નિરૂપણ મેં કીધું એમ, તો એ આ મૂલ્યો ઉપરથી કરી શકીએ, મૂલ્યો ઉપરથી કરી શકીએ ને આપણે સાંકેતિક નિરૂપણ. તમને એમ કહે કે આ આટલા વિદ્યુત ધ્રુવો છે, તમને કોપરનું આપેલું છે, ઝિંકનું આપેલું છે, હવે આની ગોઠવણ કરો, આ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરો, તો મૂલ્યો જે છે આ ધન મૂલ્ય છે 0.34 અને રાઈટ આપણે લખેલું છે એટલે એને ક્યાં દર્શાવશું? પાછળ, બરાબર? હવે આનું મૂલ્ય માઇનસ આપેલું છે, ઋણ, બરાબર? જે બે મૂલ્યો આપેલા હોય એમાંથી જેનું વધારે મૂલ્ય હોય, કોઈનું ધન પણ હશે, ઋણ પણ હશે, પણ વધુ મૂલ્ય યાદ રાખવાનું છે, મોટું મૂલ્ય. તો જેનું મોટું મૂલ્ય હશે એ હંમેશા કેથોડ આવશે, અને જેનું નાનું મૂલ્ય હશે અથવા તો ધન અને ઋણમાં ઋણ મૂલ્ય આવશે એ હંમેશા એનોડ હશે, બરાબર? તો આ પ્રમાણે લખવાનું છે. એનોડ બાજુ જ્યારે લખતા હોઈએ ત્યારે ધાતુ, પછી વચ્ચે આડો લીટો,
પછી એનું જે વિદ્યુત વિભાજ્ય લીધેલું છે એ Zn2+, એની સાંદ્રતા જો આપણને ખબર હોય તો, નહીતર 1 મોલર ખબર ન હોય તો. પછી આ જે બે લીટા કરેલા છે એ ક્ષાર સેતુના છે, કે ક્ષાર સેતુનો ઉપયોગ થયેલો છે, તો 2 લીટા. પછી જે કેથોડ છે એ, બરાબર, તો એનોડમાં હંમેશા ઝિંકમાંથી Zinc2+ બને છે, કેથોડમાં હંમેશા રિડક્શન Cu2+ માંથી Cu. એટલે એ લખવાનું ખાસ યાદ રાખવાનું છે કે બંનેમાં લખવું કેવી રીતે, બરાબર. હવે એવી રીતે Cu2+ અને Ag છે, તો Cu2+ અહીંયા એનોડ છે એટલે આ પ્રમાણે વચ્ચે ક્ષાર સેતુના 2 લીટા Ag+ અને Ag. ક્લિયર? હવે આવી રીતે તમને નિકલ અને કોબાલ્ટ નો આપેલો હોય, બરાબર, નિકલ 2+, નિકલ, કોબાલ્ટ 2+ અને કોબાલ્ટ. હવે આમાં મને અત્યારે ખબર નથી મૂલ્યો કોના કેટલા છે, ઋણ લેવા કે ધન લેવા, માત્ર હું તમને સાંકેતિક નિરૂપણ માટે જ બતાવું છું. પછી તમારી રીતે એ મૂલ્યો જોઈ અને એની ગોઠવણ છે એ કરી લેજો. જુઓ આ 2 છે, એ સપોઝ કે આનું ધન મૂલ્ય છે અને આનું ઋણ મૂલ્ય છે. સપોઝ ધારો કે મને યાદ નથી, કેમ કે બધાના આપણે યાદ ન રાખી શકીએ, તમને આપેલા હશે. તો આનું સાંકેતિક નિરૂપણ આપણે કઈ રીતે કરીએ, તો આનું ધન મૂલ્ય છે એટલે પાછળ લખીશું, આનું ઋણ મૂલ્ય છે ઓછું છે એટલે આગળ લખીશું, બરાબર. તો લખવાનું જ્યારે પહેલા લખો ને ત્યારે આમ થઈ જશે, કેમ કે ઓક્સિડેશન હંમેશા ધાતુમાંથી ધાતુ આયનમાં થાય છે. જુઓ કોબાલ્ટ 2+, બરાબર, વચ્ચે ક્ષાર સેતુ 2 લીટા, ત્યાર પછી આ એટલે નિકલ 2+ અને નિકલ. આ પ્રમાણે સમજાઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. તો જે એનોડ બાજુ હશે, બરાબર, જેનું મૂલ્ય ઓછું હશે એ હંમેશા એનોડ, અને લખતી વખતે ધાતુમાંથી ધાતુ આયન પહેલા, કેમ કે ઓક્સિડેશન થાય છે એનોડ ઉપર, પછી ક્ષાર સેતુની નિશાની, પછી કેથોડ ઉપર શું થાય, રિડક્શન એટલે ધાતુ આયનમાંથી ધાતુ આ બને છે, એટલે નિકલ 2+ માંથી નિકલ, બરાબર. આ પ્રમાણે પછી એના ઉપરથી આપણને પ્રક્રિયા પણ ખ્યાલ આવી જાય ને, પ્રક્રિયા જે છે આપણને એનોડ ને કેથોડ ખબર પડી જાય, તો આની પ્રક્રિયા આપણે આમ લખી શકીએ. એનોડ ઉપર કોપર, એમાંથી કોપર 2+, 2 ઇલેક્ટ્રોન, બરાબર. પછી કેથોડ, તો એમાં નિકલ 2+ છે, એને 2 ઇલેક્ટ્રોન મેળવી અને નિકલમાં રૂપાંતર થયું છે આ રીતે. પછી તમારે ક્યારેક એ જે છે ઇલેક્ટ્રોન સરખા ન પણ હોય તો આપણે ઇલેક્ટ્રોનને સરભર કરવા પડે છે, કેમ કે દાખલામાં તમારે પાછળ આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો એ તમે સમીકરણ લખશો તો જ તમને ખ્યાલ આવશે. અને પછી તો તમે પ્રેક્ટિસ કરશો ને તો સમીકરણ નહીં લખો તો પણ તમને એમનેમ ઇલેક્ટ્રોન કેટલા વિનિમય થયો છે તમને ખ્યાલ આવી જાય. જુઓ હવે અહીંયા આપણે Cu2+ અને અહીંયા Ag+ છે, એની આપણે પ્રક્રિયા લખીએ. જુઓ એનોડ ઉપર Cu જે છે એમાંથી Cu2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન, 2+ એટલે કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. હવે અહીંયા તો આપણે Ag+ લખેલું છે, બરાબર. Ag+ પ્લસ એટલે એક જ ઇલેક્ટ્રોન મેળવે છે અને Ag માં રૂપાંતર થાય છે. તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન એનોડ દ્વારા ગુમાવાતા હોય સામે એટલા જ ઇલેક્ટ્રોન કેથોડમાં જે આપણે વિદ્યુત વિભાજ્ય લીધેલું છે એના દ્વારા મેળવાતા હોવા જોઈએ, બરાબર. ન મેળવાતા હોય તો આપણે એને સંતુલન કરવાનું. કેવી રીતે કરશું? આપણે 2 ઇલેક્ટ્રોન જોઈએ છે તો ખાલી 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ તો ન ચાલે, કેમ કે આની કેપેસિટી એક જ ઇલેક્ટ્રોન મેળવવાની છે, 2 ઇલેક્ટ્રોન મેળવવાની નથી. તમારે આમ તો રેડોક્સ પ્રક્રિયામાં આવી ગયું છે, છતાં પણ 2 ઇલેક્ટ્રોન જે છે એ કેવી રીતે સરભર કરશું? આ પ્રમાણે, બરાબર. તો અહીંયા Cu2+ છે ને અહીંયા Ag+ છે, તો આ પ્રમાણે આ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતો હશે, આ એક જ ઇલેક્ટ્રોન મેળવતો હશે. તો આપણે જ્યારે પ્રક્રિયા સમીકરણ લખીએ ત્યારે આ રીતે સંતુલન કરવાનું છે. ક્લિયર? તો આ પ્રમાણે લખવાનું છે, આ જ પ્રમાણે એનું જે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે એ જ રીતે. એમાં કઈ આપણે સંતુલન નથી કરવાનું સાંકેતિક નિરૂપણમાં, માત્ર પ્રક્રિયામાં આપણે સંતુલન કરવાનું આવશે, બરાબર. હવે આપણને એમ થાય કે ભાઈ આ મૂલ્યો બધા આવ્યા ક્યાંથી? આ જે મૂલ્યો છે 0.34 -0.76
ક્યાંથી આવ્યા? કેમ કે ક્યારેય પણ એ જે એક અર્ધકોષ છે એના દ્વારા આપણને એનો પોટેન્શિયલ છે એ મળવાનું નથી. બરાબર, બે અર્ધકોષને જોડશું તો જ આપણને વિદ્યુત પ્રવાહ મળશે. અને એકનો કેટલો ને બીજાનો કેટલો, આ મૂલ્યો આવ્યા ક્યાંથી? તો એ માપવા માટે એક સ્ટાન્ડર્ડ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ જોઈએ કે જેના દ્વારા, જેની સાપેક્ષમાં આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આનો આટલો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આટલો છે. એ નક્કી કરવા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે. બરાબર, તો એ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોડ. હવે અહીંયા પહેલા એક વાત એ પણ કરી દઉં કે વિદ્યુત ધ્રુવ હંમેશા 3 પ્રકારના હશે. બરાબર, 3 પ્રકારના, એક સક્રિય વિદ્યુત ધ્રુવ, એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને એક વાયુ વિદ્યુત ધ્રુવ. આ વાયુ વિદ્યુત ધ્રુવ છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, કેમ કે હાઇડ્રોજન કેવો છે? વાયુ છે. આમ તો નિષ્ક્રિય અને વાયુ વિદ્યુત ધ્રુવ બે આમ લગભગ સરખા છે. પણ સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો હાઇડ્રોજન અને કોપર અને સિલ્વર આ બધા સક્રિય વિદ્યુત ધ્રુવ છે. બરાબર, એની સપાટી ઉપર જ પોતે જ ઓક્સિડેશન રિડક્શનમાં ભાગ લે છે. એટલે જે વિદ્યુત ધ્રુવ પોતે જ ઓક્સિડેશન રિડક્શનમાં ભાગ લેતા હોય તેને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. દાખલા તરીકે ઝિંક છે, સિલ્વર છે, કોપર છે, નિકલ છે, એ બધા. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એટલે કે ઓક્સિડેશન કે રિડક્શન પોતે નથી કરતા. એની સપાટી ઉપર એ ઓક્સિડેશન અથવા તો રિડક્શન શક્ય બને છે. એ માત્ર સંદર્ભ પૂરો પાડે છે. બરાબર, ટેકો પૂરો પાડે છે. તો એવા કયા છે? તો પ્લેટિનમ આવશે, પેલેડિયમ આવશે, કાર્બન આવશે, અથવા તો ગ્રેફાઇટ તમે કયો. એ બધા જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનમ, પેલેડિયમ આપણને ખબર જ છે ધાતુ છે, છતાં પણ એ કેવી છે? નિષ્ક્રિય ધાતુઓ છે, ઉમદા ધાતુઓ છે. એટલે એનું ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી. અને વાયુ વિદ્યુત ધ્રુવ એટલે કે વાયુ એમનેમ તો ન થાય ને પસાર, આમાં એમનેમ પસાર કરીએ તો વાયુ વિદ્યુત ધ્રુવમાં પણ સંપર્ક માટે કોઈક વિદ્યુત ધ્રુવની જરૂર પડે છે અને એના માટે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જ લેવામાં આવે છે. તો અહીંયા પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ લીધેલો છે. બરાબર, તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના છે. તમે જુઓ, એક પાત્ર લીધેલું છે જેમાં 1 મોલર H+ આયન ધરાવતું દ્રાવણ, એટલે કે એસિડનું દ્રાવણ. બરાબર, તમે H2SO4 પણ લઈ શકો, HCl પણ લઈ શકો છો. તો એમાંથી કોઈ પણનું દ્રાવણ, પછી એક ઊંધી કાચની યુ આકારની નળી છે જેમાં પ્લેટિનમનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો અહીંયા પ્લેટિનમની પટ્ટી છે. કાચની નળીમાં એક જગ્યાએથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. બરાબર, આ રીતે. અને આ પ્લેટિનમને એક તાર મારફતે બહાર સર્કિટમાં, અથવા તો આપણે બીજો વિદ્યુત કોષ, આપણે આખો રાસાયણિક કોષ રચવાનો હોય તો આ એક અર્ધકોષ બને છે, એની સાથે બીજો અર્ધકોષ જોડાયેલો હોય. બરાબર, તો આ એની રચના છે, આ એનું સાંકેતિક નિરૂપણ છે. પ્લેટિનમ, હાઇડ્રોજન, H+. હવે જ્યારે વિદ્યુત ધ્રુવ હશે ત્યારે આપણે, મેં કીધું એમ, સંપર્ક માટે કોઈક ધાતુનો ઉપયોગ કરીએ છીએ, ક્યારેક કાર્બનનો ઉપયોગ થાય છે. તો એ અહીંયા લખવામાં આવે છે. પ્લેટિનમ આપણે એનો સંપર્ક માટે ઉપયોગ કરેલો છે, હાઇડ્રોજન અને એમાંથી H+. બરાબર, કોઈ પણ તાપમાને આ જે હાઇડ્રોજન જે છે એનો રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. બરાબર, 0.0 વોલ્ટ છે એ સ્વીકારેલો છે. આપણને ખ્યાલ છે કે H+ જે છે એનું રિડક્શન મૂલ્ય ખૂબ જ ઓછું છે, નહિવત ગણી શકાય એવું. એટલા માટે એનો 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે થઈ શકે, H+ એક ઇલેક્ટ્રોન મેળવશે અને હાઇડ્રોજન વાયુમાં રૂપાંતર થશે. બરાબર, જો આ રિડક્શન એટલે કે કેથોડ તરીકે વર્તશે તો એ એનોડ તરીકે પણ વર્તી શકે છે. તો આપણને પ્રક્રિયા આ પ્રમાણે મળે. બરાબર, જ્યારે હાઇડ્રોજન જે છે એ કેથોડ તરીકે વર્તશે તો આ પ્રમાણે પ્રક્રિયા આવશે, એને એનોડ તરીકે વર્તશે તો આ પ્રમાણે પ્રક્રિયા. એટલે 0.0 વોલ્ટ સ્વીકારેલો છે, એટલે એના સંદર્ભમાં આપણે અન્ય કોઈ અર્ધકોષ જોડી અને પછી આપણે એનો ઈ સેલ માપીએ
તો આપણને મળે. તમને અહીંયા ઉદાહરણ મેં આપેલું છે કે ઝીંકનો ઈ સેલ આપણને કેવી રીતે મળેલો છે, આ -0.76 કેવી રીતે મળ્યો. તો આ પ્રમાણેની રચના, બરાબર, આની સાથે ઝીંકનો કોષ અર્ધકોષ જોડી અને જ્યારે એ પ્રક્રિયા લખવામાં આવી એનો E0 સેલ આપણને મળ્યો વોલ્ટમીટર દ્વારા. કેટલો મળ્યો? 0.76 આખા કોષનો. હો, હવે ઈ રાઈટ એટલે કોણ છે? હાઇડ્રોજન. તો એનું કેટલું આપણે સ્વીકારેલું છે? 0. ઈ લેફ્ટ આપણને ખબર નથી. ઝીંકના વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ છે એ કેટલો છે એ ખ્યાલ નહોતો, એટલે ત્યાં આપણે ઈ લેફ્ટ એમનેમ રાખ્યું. બરાબર, આખા કોષનો પોટેન્શિયલ કેટલો મળ્યો? 0.76. હવે તમે ઈ લેફ્ટ છે એને કરતા બનાવો તો આ જે માઇનસની સાઇન આ બાજુ વહી જાય એટલે -0.76 વોલ્ટ. ક્લિયર? તો આ રીતે એ કોપરનો પણ નક્કી કરેલો હશે, તો કોપરનો કેટલો મળે છે એ તમે જાતે પ્રયત્ન કરજો. તો એ રીતે આપણને આખો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા એ આપણને આ કોઈ પણ અર્ધકોષના પોટેન્શિયલ છે એ આપણને મળે છે. ક્લિયર? તો આટલી બાબતો તમારે આ જે વિડીયો લેક્ચરમાં છે એ લખી અને યાદ રાખવાની છે. એક તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના, કાર્ય, એના સમીકરણો, બરાબર, પછી કોષનું સાંકેતિક નિરૂપણ, કોઈ પણ કોષ જે છે એનું સાંકેતિક નિરૂપણ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે અને ઈ સેલની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો આ પ્રમાણે એ તમારે આ બધું તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધા EMF ઉપરથી ઈ સેલની ગણતરી આપણે કેવી રીતે કરવી એ આપણે જોઈશું. બરાબર? ન સમજાણું હોય તો તમે મને કોલ કરીને કહેજો. ક્લિયર? થેન્ક યુ.